દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે। અનેકવાર પોતાના દબંગ અંદાજમાં તેઓ જોવા મળ્યા છે। આપણને અનેકવાર અધિકારીઓને ક્યાંક જેમની ભૂલ થઈ છે એમને સમજાવતા પણ નજરે પડ્યા છે, પરંતુ હવે પબુભા માણેકની વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવાની એક વાત છે તે સામે આવી છે। પોરબંદરનો જે અનુસૂચિત સમાજ છે તે હવે મેદાનમાં આવ્યો છે। વાત શું છે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। પોરબંદરનો જે અનુસૂચિત સમાજ છે તે હવે મેદાનમાં આવ્યો છે અને જે પબુભા માણેક છે તેમના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે। હવે વાત શું છે, લગભગ જે માર્ચ મહિનો છે એમાં પબુભા માણેકે પોતાના જે સરકારી જે લેટર પેડ છે તેમાં ગ્રાન્ટ ફાળવવાની વાત કરવામાં આવી, પરંતુ જે અનુસૂચિત સમાજ માટે ગેરબંધારણીય શબ્દ છે એ ક્યાંક પ્રયોગ કર્યો, તેમના થકી પબુભા માણેક ચર્ચામાં આવ્યા છે। સૌથી પહેલા એમનો જે લેટર છે તેમની ચર્ચા કરીએ કે પબુભા માણેક દ્વારા શું કહેવામાં આવ્યું હતું। જિલ્લા આયોજન અધિકારી દેવભૂમિ દ્વારકા જિલ્લા કે જ્યાંથી એમણે એક પત્ર લખ્યો, નીચે મુજબના કામ વર્ષ 2026-27ની મારી ગ્રાન્ટમાંથી ફાળવવા બાબત વંદે માતરમ જય ભારત સાથ જણાવવાનું કે નીચે મુજબનો કામ છે મારી વર્ષ 2026-27ની ગ્રાન્ટમાંથી ફાળવવા। ટુપણી ગામે જવાસમાં આવેલ સમાજવાડી પાસે કોમ્યુનિટી હોલનું કામ છે, એ તમારે એમને 5 લાખ રૂપિયા છે મારી ગ્રાન્ટમાંથી ફાળવવાના। હવે જ્યારે ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા ફાળવવાની વાત કરવામાં આવી છે, પરંતુ અહીંયા એ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો કે જેમના થકી અનુસૂચિત સમાજના જે લોકો છે તેમને એવું થયું કે જે આ બંધારણમાં જે શબ્દનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો એ શબ્દ જ્યારે અહીંયા પ્રયોગ કરવામાં આવે છે એટલા માટે અમને લોકોને ખોટું લાગ્યું છે, એટલા માટે જે આ ફરિયાદ છે તે દાખલ કરવાની વાત છે તે અહીંયા સામે આવી છે। હવે જે વ્યક્તિએ પોલીસ ઇન્સ્પેક્ટરને જે આ અરજી કરી છે વંથલીમાં કરવામાં આવી છે, અનુસૂચિત જાતિ અંગે અપમાનજનક અને કાયદાથી પ્રતિબંધિત શબ્દ પ્રયોગ કરી ગુનો નોંધવા બાબત જે અરજદાર છે અજયકુમાર નાનજીભાઈ વાણવી સામાજિક કાર્યકર છે અને એમણે પબુભા માણેકની સામે ફરિયાદ દાખલ કરવાની વાત કરી છે। વિનમ્ર રજૂઆત છે કે આરોપી દ્વારા વર્ષ 2026-27ની ગ્રાન્ટ અંતર્ગત જિલ્લા આયોજન અધિકારીને આપવામાં આવેલ પત્રમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ટુપણી ગામમાં કોમ્યુનિટી હોલના કામ માટે સૂચન કરવામાં આવ્યું છે। આ પત્રમાં અનુસૂચિત જાતિના લોકો માટે કાયદાથી પ્રતિબંધિત અને અપમાનજનક શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે, જે તેમની માનહાનિ અને સામાજિક પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડે છે। આવું કૃત્ય નીચે મુજબના કાયદાઓ હેઠળ દંડનીય ગુનો બને છે। લાગુ પડતી કાયદાકીય કલમો પણ તેમણે અહીંયા લખી છે। કલમ 3(1)(r) જાહેર સ્થળે અથવા જાહેર દ્રશ્યમાં અનુસૂચિત જાતિના વ્યક્તિને અપમાનિત કરવો અથવા અપશબ્દનો ઉપયોગ કરવો। કલમ 3(1)(s) અનુસૂચિત જાતિના સભ્યને અપમાનિત કરવા માટે ઇરાદાપૂર્વક અપશબ્દ અપમાનજનક સંબોધન કરવું। ભારતીય ન્યાય સંહિતા BNS 2023માં કલમ 299 ઇરાદાપૂર્વક શબ્દો હાવભાવ દ્વારા કોઈ વ્યક્તિની ધાર્મિક અથવા સામાજિક લાગણીઓને ઠેસ પહોંચાડવી। કલમ 352 ઇરાદાપૂર્વક અપમાન કરી શાંતિ ભંગ થવાની શક્યતા ઊભી કરવી। આથી આપશ્રીને વિનંતી છે કે ઉપરોક્ત ઘટનાની તાત્કાલિક નોંધ લઈ FIR દાખલ કરવામાં આવે। આરોપી વિરુદ્ધ SC/ST એક્ટ અને BNS હેઠળ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે। પીડિત વર્ગને ન્યાય મળે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે। તેમણે જે નકલ છે તે રેન્જ IG દક્ષિણ રેન્જ જુનાગઢને પણ મોકલી છે। પોલીસ અધિક્ષક જુનાગઢ જિલ્લા જુનાગઢના છે તેમને પણ મોકલવામાં આવી છે। હવે જે અરજદાર છે અજયકુમાર વાણવી તેમણે હવે શું વાત કરી છે, જ્યારે એમણે ફરિયાદ નોંધવાની વાત કરી એટલે કે અરજી લેખિતમાં આપવામાં આવી છે, જો એમની સામે એટલે કે પબુભા માણેક છે તેમની સામે ક્યાંક કાયદાકીય પગલાં લેવામાં નહીં આવે તો પછી આગળ તેઓ શું કરવાના છે તે પણ સાંભળીએ। અજય વાણવી સામાજિક કાર્યકર બનતી ગત 1 તારીખે મને એક મારા સોશિયલ મીડિયા પર એક લેટર મળ્યો। એ લેટર હતો દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકનો। એને કોઈ રસ્તા માટે ગ્રાન્ટ ફાળવવા માટેનો પત્ર લખ્યો હતો અને એ પત્રમાં જે અનુસૂચિત જાતિ માટે અસંવૈધાનિક શબ્દ કહેવાય એવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો, જે કાયદેસર એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો બને અને આ બાબતે મેં વંથલી પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે। 3 દિવસ થઈ ગયા છે લેખિત ફરિયાદ આપી છે, પરંતુ હજી FIR દાખલ નથી કરી। એટલે આગામી દિવસોમાં 2-4 દિવસમાં જ હું કોર્ટની અંદર પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરવાનો છું અને પોલીસે શા માટે ફરિયાદ નથી લીધી એ પણ કોર્ટ સમક્ષ હું રજૂ કરીશ અને પોલીસને પણ પક્ષકાર બનાવીશ। આ સમગ્ર ઘટના દરમિયાન જો તાત્કાલિક પોલીસ દ્વારા FIR દાખલ કરવામાં નહીં આવે તો આગામી 2 દિવસોમાં અનુસૂચિત જાતિ સમાજનું મંડળ એક કલેક્ટરશ્રીને અને SP ને આવેદનપત્ર આપશે
અને ત્યાર પછી અમે કોર્ટમાં ફરિયાદ નોંધાવશું. હવે જોવાનું છે કે જ્યારે ચીમકી ઉચ્ચારી દેવામાં આવી છે કે આવનાર સમયની અંદર અમે તમામ લોકો ભેગા થઈશું અને પછી લેખિતમાં જ્યારે અરજી આપવાની વાત આવશે ત્યારે પણ અમે આખો સમાજ ભેગો થવાના છીએ, પરંતુ એ પહેલા આમાં કોઈ કાર્યવાહી થાય છે ખરી તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.